ઓમ નમઃ શિવાય મિત્રો, આજે આપણે 2024ની છેલ્લી રાત્રિ એટલે કે 31 ડિસેમ્બરે રાત્રે શું ઉપાય કરવાનો છે તેના વિશેની વાત કરીશું. નવા વર્ષ 2025ને આવકારવા માટે સમગ્ર વિશ્વમાં તૈયારીઓ ચાલી રહી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ તેમના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવે અને તેમને જીવનમાં કોઈ જ સમસ્યા ન આવે. નવા વર્ષને શુભ બનાવવા માટે કેટલાક આ દિવસે ધાર્મિક સ્થળોની મુલાકાતે જાય છે અને કેટલાક પૂજા કરે છે. આજે અમે તમને એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જો તમે તેનું પાલન કરશો તો નવા વર્ષમાં દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવવા માટે મજબૂર થશે અને તમારી સંપત્તિનો ભંડાર આપોઆપ ભરાઈ જશે. તો ચાલો જાણીએ એ ઉપાય શું છે. 31મી ડિસેમ્બર રાત્રિનો ઉપાય. જ્યોતિષીઓ અનુસાર જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં આવતા વર્ષ દરમિયાન ઘરની વર્ષા રહે તો 31મી ડિસેમ્બરની મધ્યરાત્રિએ લક્ષ્મી માતાની પૂજા વિધિ વિધાન સાથે કરવી ખૂબ જ શુભ રહેશે. ધાર્મિક વિજ્ઞાનોનું કહેવું છે કે પૂજા 31 ડિસેમ્બરે રાત્રે 11:30 શરૂ થવી જોઈએ અને 12:30 સુધી ચાલવી જોઈએ. પૂજા દરમિયાન તમારે તમારા પરિવારને આશીર્વાદ આપવા માટે માતા લક્ષ્મી અને તમારા પૂર્વજો સહિત તમારા મનપસંદ દેવી દેવતાઓનું આહ્વાન કરવું જોઈએ અને તેમના આશીર્વાદ વરસાવતા રહેવું જોઈએ. પૂજા પછી ભોજન અને મંત્ર જાપ કરવાનું ભૂલશો નહીં. મહાલક્ષ્મીની પૂજા કરો. સનાતન ધર્મના નિષ્ણાંતોના મતે 31મી ડિસેમ્બરની રાત્રે અષ્ટલક્ષ્મીની જગ્યાએ મહાલક્ષ્મી દેવીની સ્તુતિ અને પૂજા કરવી શુભ છે. તેનું કારણ છે કે શાસ્ત્રોમાં માતા લક્ષ્મીના 8 પ્રકારને અલગ અલગ પ્રકારના વિભાગો આપવામાં આવ્યા છે, જે લોકોને માન સન્માન, પ્રતિષ્ઠા, પદ, સંપત્તિ, આરોગ્ય અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા સહિતની વિવિધ સુવિધાઓના આશીર્વાદ આપે છે. પરંતુ જો તમારે આ બધી ઈચ્છાઓ પૂરી કરવી હોય તો અષ્ટલક્ષ્મી એટલે કે દેવી લક્ષ્મીના જુદા જુદા ભાગોની પૂજા કરવાને બદલે મહાલક્ષ્મીની સ્તુતિ કરવી જોઈએ. ભૂલથી પણ આ ભૂલ ન કરો. જ્યારે તમે મહાલક્ષ્મીની પૂજા કરો છો ત્યારે ભગવાન વિષ્ણુને ભૂલશો નહીં. સૌ પ્રથમ વિશ્વના અધિપતિ શ્રી હરિની પૂજા કરો. આ પછી મહાલક્ષ્મીની સ્તુતિ કરો, કારણ કે શ્રી હરિ માતા મહાલક્ષ્મીના પતિ છે. આવી સ્થિતિમાં જ્યારે તેમની અવગણના કરવામાં આવે ત્યારે તેઓ ગુસ્સે થઈ જાય છે અને દેવી લક્ષ્મીને જતા અટકાવે છે. જે ઘરમાં ભગવાન વિષ્ણુનો આદર ન થતો હોય ત્યાં માતા લક્ષ્મી પોતે જતા નથી. તેથી 31મી ડિસેમ્બરની મધ્યરાત્રિએ બંનેની એકસાથે પૂજા કરો અને તેમના આશીર્વાદ લો. એવું કહેવાય છે કે આ ઉપાયથી વ્યક્તિને ઘણો ફાયદો થાય છે અને તેનું ઘર ધનથી ભરેલું રહે છે. તો મિત્રો, તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.